ઉદાહરણ કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજો વિદ્યુતભાર Q એ 2,0,0 મીટર યામ પર છે. જો 3,1,1 મીટર યામ સ્થાને વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 હોય તો Q નું મૂલ્ય શોધો. ઉકેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q = 10⁻⁹ કુલમનો સ્થાન સદિશ 0,0,0 મીટર અને Q નો સ્થાન સદિશ 2,0,0 મીટર છે. બિંદુ P ના યામ 3,1,1 મીટર છે. તેથી સદિશ R1 હવે સદિશ R1 નું મૂલ્ય સદિશ R2 હવે સદિશ R2 નું મૂલ્ય બિંદુ P આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E સદિશ E1 સદિશ E2. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 હોવાથી Ex =